નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। છેલ્લા 21 વર્ષોથી ઉમરગામ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો। હાઈવે પર પાર્ક કરેલા ટેમ્પો કાર ચાલક અથડાતા અકસ્માત। ધોધમાર વરસાદ લગ્નમાં બન્યો વિઘ્ન। દહેલીના મોરાફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। છેલ્લા 21 વર્ષોથી ઉમરગામ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ખાતેથી વલસાડ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના મર્ડર, ધાડ, લૂંટ, બલાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું એલસીબી વલસાડના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરી વધુમાં વધુ આરોપીઓને ઝડપી પાડવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વય મુજબ ઉમરગામ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર્ડ નંબર ગુનામાં નાસ્તા ફરતો આરોપી લક્ષ્મીશંકર સુરત યાદવ રહે ગામ દરિયાવગંજ, તાલુકા જિલ્લા જૌનપુર, ઉત્તર પ્રદેશના ઘણા વર્ષોથી નાસ્તો ફરતો હોય, જેથી સદર આરોપી બાબતે એલસીબીના એએસઆઈ વિજય માધવરાવ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઈ મેરામજીભાઈ ચૌહાણ નાઓને ગુપ્ત બાતમી મળી હતી, જ્યાં બાતમીના આધારે 1 મહિનાથી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વધુ વર્ક આઉટ કરતા મજકૂર આરોપી હાલ ગામ પરિયા, સાયન, જિલ્લા સુરત ખાતે કામ કરતો હોવાની હકીકત મળી આવી હતી, જેથી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સવ બારોટ એલસીબીના વલસાડનાઓની સૂચના મુજબ આરોપીને શોધી કાઢવા સારું છેલ્લા 1 મહિનાથી વર્કઆઉટ ચાલુ રાખી, તેમજ છેલ્લા 10 દિવસથી ગામ પરિયા સાયન વિસ્તારમાં હોલ્ટ રાખી સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કરી સતત સંપર્કમાં રહીને બાતમીદારોને સતત એક્ટિવ રાખી આરોપીની ઓળખ મેળવવા સારું સ્થાનિક કંપનીઓમાં કામ કરતા મજૂરો જેવા વેશ ધારણ કરી હ્યુમન સોર્સ આધારે માહિતી મેળવી અને આરોપીના હયાતીના પુરાવા મેળવી તપાસ કરતા આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી લક્ષ્મીશંકર સન ઓફ રામ સુરત યાદવ, ઉંમર વર્ષ 58, રહે હાલ ચંદન સો મિલ, દેલાટ પાટિયા, ગામ પરિયા, સાયન, તાલુકા ઓલપડ, જિલ્લા સુરત તથા મૂળ રહે ગામ દરિયાવગંજ, થાણા બક્ષા, તાલુકા મહલતી, જિલ્લા જૌનપુર, ઉત્તર પ્રદેશ નાઓને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડના ધમડાચી ગામ નેશનલ હાઈવે 48 પર બની ઘટના। ધમડાચી ગામ નજીક નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટેમ્પોમાં કાર ચાલક અથડાતા સર્જાયો અકસ્માત। વલસાડના ધમડાચી નેશનલ હાઈવે પર 48 પર આ ઘટના બની હતી। ધમડાચી ગામ નજીક નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટેમ્પોમાં કાર ચાલક અથડાતા અકસ્માત સર્જાયા હતા। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટેમ્પો પાછળ અથડાઈ હતી। કાર ચાલક કેરી વેચવા માટે જઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી। ઘટનામાં કારમાં સવાર 2 લોકોને અને માને ગંભીર ઈજા થઈ છે, તો એક અન્ય સામાન્ય ઈજાઓ ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ધોધમાર વરસાદ લગ્નમાં બન્યો વિઘ્ન। દહેલીના મોરાફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ।
વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ લગ્નમાં બન્યો વિઘ્ન. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ લગ્નમાં વિઘ્ન બન્યો છે. કપરાડા તાલુકાના વડોલી ગામ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે કન્યાના લગ્ન. વરસાદના કારણે લગ્ન મંડપ પલળી જતા કન્યાએ અંદર બેસવાની ફરજ પડી હતી. વરસાદના કારણે વરરાજાની જાન મુહૂર્ત પર મંડપમાં ન પહોંચી કપરાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં ચોમાસું જેવો માહોલ ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ કપરાડા તાલુકામાં જોવા મળ્યો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દહેલીના મોરાફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ. સ્વાગત છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ ભંગારના ગોડાઉનો લોકો માટે મુસીબત રૂપ સાબિત થઈ રહ્યા છે. ઉમરગામના દહેલી ગ્રામ પંચાયતના મોરાફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. મોડી રાત્રે ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ સામાનનો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હતો. આથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખો ગોડાઉન ભંગારની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા, જેના કારણે નજીક આવેલી દુકાનો માટે પણ જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ટીમો તત્કાલી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આખરે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. છેલ્લા 21 વર્ષોથી ઉમરગામ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. હાઈવે પર પાર્ક કરેલા ટેમ્પો કાર ચાલક અથડાતા અકસ્માત. ધોધમાર વરસાદ લગ્નમાં બન્યો વિઘ્ન. દહેલીના મોરાફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.